નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 6માં પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે। પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો। આકૃતિમાં બિંદુ A ને PX રેખાખંડ પર PB રેખાખંડ બરાબર 2PA રેખાખંડ થાય તે રીતે બિંદુ B પર લઈ જતા ખૂણો BPY નું માપ કેટલું થાય? તો ઓપ્શન બી 45 અંશ। જો બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ કરતાં વધુ હોય તો બે ખૂણા માટે નીચેના પૈકી કયું શક્ય નથી? તો ઓપ્શન ડી બંને કાટખૂણા। ત્રીજું, આકૃતિમાં AB રેખાખંડ બરાબર BC રેખાખંડ અને AD રેખાખંડ બરાબર BD રેખાખંડ બરાબર DC રેખાખંડ તો કેટલા સમદ્વિબાજુ ત્રિકોણ બને? તો ઓપ્શન સી 3। ચોથું, આકૃતિમાં PQ રેખાખંડ લંબ RQ રેખાખંડ PQ બરાબર 5 સેમી છે અને QR બરાબર 5 સેમી છે તો ત્રિકોણ PQR બરાબર તો ઓપ્શન બી સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે। આકૃતિમાં બનતા ગુરુકોણની સંખ્યા કેટલી છે? તો ઓપ્શન બી 3। છઠ્ઠો, નીચેના પૈકી કઈ આકૃતિ લંબ દ્વિભાજક દર્શાવે છે? તો ઓપ્શન બી। સાતમું, 5 દિવાસળીના ઉપયોગથી કયો ત્રિકોણ બને? તો ઓપ્શન સી સમદ્વિબાજુ ત્રિકોણ। આઠમું, પોસ્ટકાર્ડની બે ધારો વચ્ચેનો ખૂણો કયો છે? તો ઓપ્શન સી કાટકોણ। નવમું, સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની કેટલી જોડ સમાંતર હોય? તો ઓપ્શન એ 1। ખાલી જગ્યાના ચારેય ખૂણા કાટકોણ હોય? ઓપ્શન ડી લંબચોરસ। પ્રશ્ન 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પેલું, સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા હંમેશા કાટખૂણે છેદે છે તો સાચું। બીજું, ખૂણાના ભુજની લંબાઈ વધારતા ખૂણાનું માપ પણ વધે છે ખોટું। ત્રીજું, કોઈ પણ બે ખૂણાઓના 5 જ સામાન્ય બિંદુ હોઈ શકે તો ખોટું। ચોથું, સમબાજુ ત્રિકોણ એ સમદ્વિબાજુ ત્રિકોણ પણ છે સાચું। જો બિંદુ B એ AC રેખાખંડનું મધ્ય બિંદુ હોય તો AC બરાબર 2AB સાચું। છઠ્ઠું, ઘડિયાળમાં કલાક કાંટો 9 ઉપરથી 10 ઉપર જતાં 40 અંશનું પરિભ્રમણ કરે ખોટું। સાતમું, ત્રિકોણ એ ખુલ્લો બહુકોણ છે તો ખોટું। આઠમું, લંબચોરસ એ વિશિષ્ટ ચોરસ છે તો ખોટું। નવમું, લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે તો સાચું। 10મું, ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે સાચું। ત્યાર પછી છે જોડકા, તો પહેલામાં આવશે C, બીજામાં A, ત્રીજામાં B। પ્રશ્ન 4, માગ્યા મુજબ કરો। પેલું, આકૃતિમાં 180 અંશ કરતાં નાના ખૂણાઓની સંખ્યા જણાવી તેમના માપ લખો। તો આકૃતિમાં 180 અંશ કરતાં નાના ખૂણાઓની સંખ્યા 8 છે। પ્રશ્ન 2, આપેલી માહિતી પરથી દરેકમાં કાટખૂણાના નામ લખો। તો પહેલા આવશે RTS અને RTW। ત્રીજું, શું એવા બે લઘુકોણ મળે કે જેનો સરવાળો લઘુકોણ હોય? તો હા, 30 + 45 અંશ બરાબર 90 અંશ। કાટકોણ હોય તો હા, 40 અંશ વત્તા 50 અંશ બરાબર 90 અંશ। ગુરુકોણ હોય તો હા, 60 અંશ વત્તા 70 અંશ બરાબર 130 અંશ। સરળ કોણ હોય તો ના। ચોથો પ્રશ્ન, આકૃતિમાં PQ રેખાખંડ લંબ AB રેખાખંડ અને PO બરાબર OQ રેખાખંડ છે તો PQ રેખાખંડ એ AB રેખાખંડનો લંબ દ્વિભાજક છે। શા માટે? પ્રશ્ન 5, આકૃતિમાં AC રેખાખંડ લંબ BD રેખાખંડ તો બનતા બધા જ કાટખૂણાના નામ લખો। ત્યાર પછી છે છઠ્ઠો, જ્યારે ઘડિયાળના 7 વાગે ત્યારે મિનિટ કાંટા અને કલાક કાંટાથી બનતા બંને ખૂણાઓના માપ શોધો। તે કયા પ્રકારના ખૂણા છે તે પણ લખો। તો એક ખૂણાનું માપ બરાબર 30 અંશ ગુણ્યા 5 બરાબર 150 અંશ ગુરુકોણ।
બીજા ખૂણાનું માપ બરાબર 360 અંશ માઇનસ 150 અંશ બરાબર 210 અંશ. પ્રતિબિંબ કોણો. પ્રશ્ન 7. નીચેના ચતુષ્કોણોને ઓળખો. પહેલું, મારી સામસામેની બાજુઓ માત્ર એક જોડ સમાંતર છે, સમલંબ ચતુષ્કોણ. બીજું, મારી ચારે બાજુઓના માપ સરખા છે, તો સમબાજુ ચતુષ્કોણ. ત્રીજું, મારી સામસામેની બાજુઓની બંને જોડ સરખી છે અને બધા ખૂણા કાટખૂણા છે, તો લંબચોરસ. ચોથું, મારી બધી બાજુઓની લંબાઈ સરખી છે અને બધા ખૂણા કાટખૂણા છે, તો ચોરસ. પાંચમું, મારી સામસામેની બાજુઓની લંબાઈ સરખી અને બાજુઓ સમાંતર છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણ. નીચેની આકૃતિનું અવલોકન કરો અને પ્રશ્નોના જવાબ આપો. રેખા L અને રેખા N ને લંબ છે. શું BD રેખાખંડ બરાબર DF છે? તો હા. બીજું, શું CD રેખાખંડ બરાબર DG રેખાખંડ છે? તો ના. બીજું, XY રેખા એ લંબ દ્વિભાજક બનતો હોય તેવા બે રેખાખંડો જણાવો. તો CE રેખાખંડ અને BF રેખાખંડ. ચોથું, કયું બિંદુ AI રેખાખંડનું મધ્ય બિંદુ છે? તો E. નવમું, નીચેની આકૃતિઓ પરથી ચતુષ્કોણને ઓળખો. પહેલામાં આવશે ચોરસ, બીજામાં સમલંબ, ત્રીજામાં સમબાજુ અને ચોથામાં લંબચોરસ. 10મું, દરેક ખૂણો માપી તેનો પ્રકાર લખો. ખૂણો EB એ ગુરુકોણ, ખૂણો DBC ગુરુકોણ, ખૂણો EBD ગુરુકોણ, ખૂણો DBA લઘુકોણ, ખૂણો EBC તો લઘુકોણ.